આજે તો લઈ આવ્યો ડબલ ભડાકાની બંદૂક। જય દ્વારકાધીશ અને જય શ્રી રામ। તમારા બધાનું હાર્દિક સ્વાગત છે આપણા 1 વર્ષના સેલ અને 102 દિવસમાં। ધીમે ક્યારેક ગાડીનો સેલ મારી લીધો, હળું કાઢી વારી એમ વાદળા તો હતા મસ્ત મજા। તો આપણી ગાડી તો ખાલી 17-18 જ હાલતી હતી। ઓકે આવી ગયા ગેરેજ, આવી ગયા કીકો ગાડી ધોવા। હવે થોડી ગંદી છે એ તો જોઈ લો, હમણાં બતાવું એને ધોયા પછીનો લુક। बंद करो हाथ जोड़ के मैं। ઓકે બંધ કરી દીધું। ખોટી હવાબાજી કરવીને એને કહેતો ગાડીમાં દવા વહી જાય। જીસી ઝૂપડું પાડી બેન નું ધામેણું માહીની સાસ હારે કરી લીધું ભોજન ગ્રહ। હમણાં ડખા બહુ હાલે, મેં કીધું સેફટી માટે લઈ આવું એક બંદૂક। ये बड़ी अच्छी बात कही आप। પડી ભાઈ તો એક બંદૂક ને 1 કરોડ ને 25 લાખ કહેતા હતા। भाई साहब कुछ ज्यादा नहीं हो गया ये? હવે જે ફોલો ન કરે ને એને એક ઘરે બંદૂક મોકલી દે। अरे जा रे, तेरे की नहीं जरूरत, अभी तो मैं नया लेके आया हूँ। हमारे तो ऑयल बो वैसा તું નથી એટલે તોય ઓઇલ લેવા આવી જો। અને કરો કોમેન્ટ કોણ કોણ ગેરેજ વાળા વિડિયો જોવે। નવા ઓઇલ નો ભરપૂર સ્ટોક આવી જશે, નાખવું હોય ઘાયા ઘા આવી જાય। એમ તો થોડી થોડી વાદળની વરસતી હતી અને અચાનક આવી ગયા દામનગર ના 8-10 છે। મને કે લાઈક કરો ફોલો કરો અને જીસીસ આવી કે કેરી ધોવા। लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? સફરજન હરખું નથી દેખાતું, બરો કેલા કાચ સાફ કરી નાખ। સફરજન હારવાય મારું મોઢું જોઈ લેજો જરા। હજી તો અચાનક પડી ગઈ હાન ને સિંતનભાઈ આવી જાય આપણે તેડો। હવે સિંતન ને ટાટા કહી દીધું, હું કહી દઉં ટાટા આવજો, બાય બાય, જય માતા, થેન્ક યુ સો મચ।